નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકામાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી। ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં નગરપાલિકા હોલ ખાતે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી। આમોદ નગરપાલિકાના પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે સાજીદભાઈ રાણાની વરણી કરવામાં આવી છે। ચૂંટણી દરમિયાન કોંગ્રેસના કુલ 16 સભ્યોમાંથી 15 સભ્યોએ મતદાન કર્યું હતું, જ્યારે એક સભ્યને શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ પટેલ યાત્રા પર હોવાના કારણે ગેરહાજર રહ્યા હતા। બીજી તરફ ભાજપના 8 સભ્યોમાંથી 7 સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે દક્ષાબેન ચંદ્રકાંત પટેલ ગેરહાજર રહ્યા હતા। આ પ્રસંગે કોંગ્રેસ અને ભાજપના સભ્યો, મુખ્ય અધિકારી, ચૂંટણી અધિકારી તેમજ આમોદના નગરજનો મોટી સંખ્યામાં નગરપાલિકા ખાતે ઉપસ્થિત રહ્યા હતા। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આમોદ નગરપાલિકામાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી સાથે રાજકીય ગરમાઓ વચ્ચે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી। બ્યુરો ચીફ અલમાસ બાદશાહ, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ। આજ રોજ આમોદ નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની જે ચૂંટણી હતી અને કોંગ્રેસ પક્ષે જે મને મેન્ડેટ આપેલો પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ દેસાઈને અને ઉપપ્રમુખ તરીકે સાજીદભાઈ રાણાને આપેલો છે, તો અમે એક આજે પ્રમુખને ઉપપ્રમુખ તરીકે જે અમારી પર વિશ્વાસ રાખેલ છે તેને અમે સંપૂર્ણપણે નિષ્ઠાથી આમોદ નગરપાલિકાનો વહીવટ કરીશું એની હું ખાતરી આપું છું। સૌથી મોટા કયા કામની તમે અગ્રતા આપશો? તો અમે ચાર્જ લઈશું। ચાર્જ લીધા પછી બધી જે અમે અગાઉ હું પોતે સદસ્ય તરીકે હતો જ ને અમે લેખિત આપેલું જ છે, એની અંદર જે જોઈશું ને એની અંદર જે તળાવ બ્યુટિફિકેશન છે, પછી સોલર પેનલ છે, તેને લઈને આગળની કાર્યવાહીને કોર્ટ લગીને દેવાની તૈયારી અમારી છે। અગાઉ તમે આ વિરોધ પક્ષમાં હતા, ઘણા બધા સવાલો તમે ઉભા કર્યા હતા, તે બધા સવાલોને તમે પ્રાધાન્ય આપશો ખરા કે પછી એ બધી ફાઇલો બંધ થઈ? ના, ચોક્કસપણે આપીશું। આમોદ નગરપાલિકાની ચૂંટણીમાં આમોદ નગરજનોએ જે વિશ્વાસ મૂકી ખોબે ને ખોબે મત આપી સ્પષ્ટ બહુમતી સાથે આજે પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે સાજીદભાઈ રાણા તથા કારોબારી અધ્યક્ષ તરીકે ઉમેશભાઈની જે પસંદગી કરી છે અને એમની પર જે વિશ્વાસ મૂક્યો છે, આમોદ નગરજનોનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને દેશના બંધારણને બચાવવા માટે, આ દેશની એકતા અને અખંડિતતાનો મેસેજ આપવા માટે આમોદ નગરજનોએ જે કોંગ્રેસ પર વિશ્વાસ મૂકેલો છે એ મારા પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ તમામ ચૂંટાયેલા સભ્યો, આ નગરના અમારા કોંગ્રેસનો પરિવાર તમામ એમને એક એક વિશ્વાસ મૂકેલો છે। એમની જે ઈચ્છાઓ છે, અધૂરા કાર્યો છે એ તમામ પૂર્ણ કરશે અને વિશ્વાસમાં ખરા ઉતરશે એવો મને વિશ્વાસ છે। આમોદ નગરમાં રાહુલ ગાંધીનો એક મેસેજ છે કે મોહબ્બત કી દુકાન એ લઈને આજે ભારતીય જનતા પાર્ટીના 5 વર્ષના જે વાયદા હતા, 5 વર્ષમાં એમને જે તોડફોડ કરી લોકોને નુકસાન, સ્થાનિક લોકોને કઈ રીતે પહોંચે કર્યું, એનો જવાબ આમોદ નગરજનોએ આપેલો છે। ત્યારે કોંગ્રેસની નેમ છે કે કોઈને પણ, વિરોધ પક્ષને પણ કોઈ નુકસાન ના થાય ને જે સાચું છે ને સત્ય છે એ કોંગ્રેસ કરશે અને આ દેશના બંધારણ બચાવવામાં ફરી એકવાર આમોદ નગરે જે મેસેજ આપેલો છે એ તમામ નગરજનોનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના દિવસે આમોદની નગરની તમામ મારી કોંગ્રેસની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સાથે સાથે ચૂંટાયેલા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષને દિલથી અભિનંદન પાઠવું છું। આજના દિવસે આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ગેરહાજર છે, તેની પાછળનું કારણ? આમોદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચૂંટાયેલા પ્રતિનિધિ બી છે, અમારી સ્પષ્ટ બહુમતી છે। ચૂંટણી પહેલા એમનું બુકિંગ હતું, ત્યાર પછી ચૂંટણી તારીખ ડિક્લેર થઈ, અગાઉ એમનું લખ્યું હતું, ધાર્મિક યાત્રા પર ગયેલા છે। કેદારનાથની એમની ઇલેક્શનની બાધા હતી અને ત્યાં બાધા લઈને પછી જો દર્શન કરીને નગરપાલિકામાં પગ મૂકીશ, જય ભોલેનાથના દર્શન કેદારનાથમાં કરી અને ત્યાર પછી જો નગરપાલિકામાં પગ મૂકીશ તો મારા આમોદ નગરમાં જે વે મનુષ્ય ફેલાવેલું છે, કોમી એકતા સાથે ફરી એકવાર આમોદ નગરને સુંદરમય બનાવવા માટેની નેમ સાથે એવો આશીર્વાદ લેવા ભોલેનાથના ગયા છે, ત્યાર પછી જ અહીં આવશે એવી અમને બધાને બી માહિતી છે અને અમે બધાએ રજા આપેલી છે ને એવો ગયેલા છે।